કેમ છો મારા વહાલા બાળકો? ચાલો આજે આપણે ધોરણ 8માં કાવ્ય 2 એક જ દે ચિનગારી કાવ્યને સમજીશું, એની સમજૂતી પ્રાપ્ત કરીશું, તેના સ્વાધ્યાય અભ્યાસને પણ સમજીશું. તો ચાલો, ધોરણ 8 વિષય ગુજરાતી કાવ્ય 2 એક જ દે ચિનગારી. આ એક પ્રાર્થના ગીત છે. આ કાવ્યના કવિનું નામ છે હરિહર પ્રાણશંકર ભટ્ટ. તેમનો જન્મ ઈસવીસન 1895 અને મૃત્યુ ઈસવીસન 1978. કાવ્યનો સંક્ષિપ્ત પરિચય મેળવી લઈએ વિદ્યાર્થી મિત્રો. એક જ દે ચિનગારી પ્રાર્થના કાવ્યમાં કવિ મહાનલ સ્વરૂપ પરમાત્મા પાસે ધન વૈભવ, સત્તા મહત્તા કે ભોગ વિલાસ નથી માંગતા. તેઓ તો પરમાત્મા પાસે એક જ ચિનગારી માંગે છે. જ્ઞાનરૂપી પ્રકાશની એક જ ચિનગારી મળી જાય તો જીવન પ્રકાશમય બની જાય. જીવનમાં મુશ્કેલી આવે તો ધીરજ અને શાંતિથી જીવન જીવવાનો માર્ગ મળી જાય. આ કાવ્યમાં કવિ શુદ્ધ હૃદયથી વિનમ્ર ભાવે પરમાત્મા પાસે ઉમદા યાચના કરે છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આ કવિતાને વિસ્તારથી સમજીએ. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ચકમક લોઢું ઘસતા ઘસતા, ચકમક લોઢું ઘસતા ઘસતા, ખર્ચી જિંદગી સારી મહાનલ, એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. વિદ્યાર્થી મિત્રો, ચિનગારી એટલે તણખું, અને અહીંયા જ્ઞાનરૂપી પ્રકાશ. અહીંયા કવિ ઈશ્વર પાસે એક જ્ઞાનરૂપી પ્રકાશનું તણખું માંગી રહ્યા છે. મહાનલ એક જ દે ચિનગારી. મહાનલ એટલે કે મોટો અગ્નિ. અહીં અગ્નિ સ્વરૂપ પરમાત્મા, ચૈતન્ય રૂપ અગ્નિ કહેવા માંગે છે કે હે મહાનલ, હે પરમપિતા પરમેશ્વર, હું આપની પાસે કેવલ એક જ ચિનગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવલ એક જ કિરણ માંગુ છું. ચકમક લોઢું. ચકમક એટલે કે પથ્થર. ચકમક એટલે પથ્થર અને લોઢું એટલે કે લોખંડ. ચકમક અને લોઢું એટલે કે પથ્થર અને લોખંડ ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. કે છે કે ચકમક અને લોઢું એટલે કે પથ્થર અને લોખંડને ઘસતા ઘસતા કે છે કે એટલે કે નાના મોટા કાર્યો કરતાં કરતાં મેં મારી જિંદગી કે છે કે ખર્ચ કરી કાઢી છે. મેં મારી જિંદગી કે છે કે વ્યર્થ કરી કાઢી છે. ફરી સમજાવું છું. ચકમક અને લોઢું ઘસતા ઘસતા જિંદગીના નાના મોટા કાર્યો કરતાં કરતાં મેં આખી જિંદગી પૂરી કરી નાખી છે. આગળ. જામગરીમાં તણખો ન પડ્યો, ના ફળી મહેનત મારી મહાનલ, એક જ દે ચિનગારી મહાનલ.
ગજતે ચિંગારી. જામગરી. જામગરી એટલે તોપ કે બંદૂકના દારૂને સળગાવવા માટેનો કકડો, પલીતો, પણ અહીંયા કહેવાય છે જિંદગી. આ કાવ્યમાં જામગરીનો અર્થ લેવામાં આવ્યો છે જિંદગી. તો કે જિંદગીમાં કે છે જ્ઞાનરૂપી તણખલો પડ્યો જ નહીં. મારા જીવનમાં કે છે કે જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાયો જ નહીં. ન ફળી મહેનત મારી, અને મારી બધી જે મહેનત હતી તે નિષ્ફળ ગઈ. મારી મહેનત કે છે ફળી જ નહીં. મહાનલ એટલે કે ચૈતન્ય રૂપ અગ્નિ પરમાત્મા, એક જ તે ચિંગારી. હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માંગુ છું. ચાલો ફરી સમજાવું. કહે છે કે ચકમક અને લોઢું ઘસતા ઘસતા જિંદગીના નાના મોટા કાર્યોને કરતાં કરતાં મેં આખી જિંદગી પૂરી કરી નાખી. છતાંય જામગરીમાં એટલે કે મારી જિંદગીમાં તણખો પડ્યો નહીં. કેવો તણખો? તો કે જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો જ નહીં. એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ. હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ એટલે કે એક જ ચિંગારી, એક જ કિરણ કે એક જ ચિંગારી માંગુ છું. આગળ જોઈએ. ચાંદો સળગિયો, સૂરજ સળગિયો, સળગી આભ અટારી. ચાંદો સળગિયો, સૂરજ સળગિયો, સળગી આભ અટારી. ના સળગી એક સગડી મારી, ના સળગી એક સગડી મારી. વાત વિપતની ભારી મહાનલ, એક જ તે ચિંગારી. મહાનલ, એક જ તે ચિંગારી. ચાંદો સળગ્યો એટલે કે ચંદ્ર પ્રકાશિત થયો. સૂરજ સળગ્યો, સૂરજ પણ પ્રકાશિત થયો. સળગી આભ અટારી કે છે કે આ આભની અટારી એટલે કે આકાશની અટારી. તારાઓ કે છે ઝળહળી ઉઠ્યા, ચમકવા માંડ્યા. પણ કે છે કે શું ના સળગ્યું? તો કે ના સળગી એક સગડી મારી. ના સળગી એક સગડી મારી. પણ કે છે કે મારી જીવનરૂપી સગડી એટલે કે અહીંયા હૈયું, મારી જીવનરૂપી સગડી સળગી નહીં. મારા જીવનરૂપી હૈયામાં કે છે કે જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાયો જ નહીં, જ્ઞાનરૂપી પ્રકાશ થયો જ નહીં. મહાનલ, મહાનલ એક જ દે ચિંગારી. મહાનલ એક જ દે ચિંગારી. હે ઈશ્વર, હે પરમાત્મા, તું મારા જીવનમાં કહે છે કે જ્ઞાનરૂપી પ્રકાશ આપ. ચાલો ફરી સમજાવું છું. ચાંદો પ્રકાશિત થયો, સૂરજ પ્રકાશિત થયો, અને આકાશની અટારી એટલે કે તારા રૂપે તે ઝળહળી ઉઠી. પણ એક મારી જીવનરૂપી સગડી સળગી નહીં. મારા જીવનમાં પ્રકાશ થયો જ નહીં. મારે માટે આ બધું બહુ દુઃખદાયક છે. મારા માટે વાત વિપતની ભારી એટલે કે મારા માટે આ બધું જ ખૂબ જ દુઃખદાયક છે. હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ એટલે કે એક જ ચિંગારી માંગુ છું. બાળકો આગળ જોઈએ. તમને મજા આવે છે ને? તમે બી આ કવિતા ગાઈને એનો આનંદ લઈને તેને સમજી શકો છો. ચાલો આગળ. ઠંડીમાં મુझ કાયા થથરે,
કન માંગું, માંગું એક ચિંગારી મહાનલ, એક જ દે ચિંગારી મહાનલ, એક જ દે ચિંગારી. અહીંયા કવિ કહે છે, ઠંડીમાં મારી કાયા ધ્રુજી ઉઠે છે, થથરી ઉઠે છે એટલે કે ધ્રુજી ઉઠે છે. અનેક પ્રકારના દુઃખો મને ડરાવી રહ્યા છે. ધ્રુજી ઉઠવું એટલે અહીંયા એનો કહેવાનો અર્થ થાય છે કે મને અનેક પ્રકારના દુઃખો ડરાવી જાય છે. ઠંડીમાં ખૂટી ધીરજ મારી. અને કહે છે કે હવે કે જે મારી ધીરજ ખૂટી ગઈ છે. જ્યારે હું ખૂબ જ ધ્રુજી રહ્યો છું, મારા દુઃખોનો પાર કે છે કે વધી રહ્યો છે, ખૂબ જ દુઃખો મને ડરાવી રહ્યા છે, કે ત્યારે મારી ધીરજ કહે છે કે ખૂટી ગઈ છે. હે વિશ્વાનલ, હે પરમાત્મા, હું આપની પાસે વધારે કશું માંગતો નથી. હે ઈશ્વર, હું આપની પાસે વધારે કંઈ માંગતો નથી. માંગુ છું માત્ર એક જ ચિંગારી, માંગુ છું માત્ર એક જ ચિંગારી, જે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી દે. હે પરમાત્મા, હું માત્ર એક જ જ્ઞાનરૂપી પ્રકાશની ચિંગારી માંગુ છું, જે મારા જીવનમાં કે છે કે પ્રકાશ ફેલાવી દે, જે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી દે. ચાલો ફરી એકવાર સમજી લઈએ. ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું એટલે કે અનેક પ્રકારના દુઃખો મને ડરાવી રહ્યા છે. હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે. હે વિશ્વાનલ, હે પરમાત્મા, હું આપની પાસે વધારે કશું માંગતો નથી. હે ઈશ્વર, હું આપની પાસે વધારે કંઈ જ માંગતો નથી. હે પરમાત્મા, હે ઈશ્વર, માંગુ છું માત્ર એક જ ચિંગારી. કઈ ચિંગારી માંગે છે ઈશ્વર પાસે અહીંયા કવિ? તો અહીંયા કવિ જ્ઞાનરૂપી એક ચિંગારી માંગે છે, જે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી દે. જે મારા જીવનમાં કહે છે કે જ્ઞાનનો પ્રકાશ ફેલાવી દે. બાળ દોસ્તો, આપની આ કવિતા અહીંયા મેં સમજાવી, તેના શબ્દોને પણ સમજાવ્યા, તેનો ભાવાર્થ પણ સમજાવ્યો. આ કવિતા અહીંયા હું પૂર્ણ કરું છું. આપે આ કવિતાના અંદરના જે શબ્દો છે એ શબ્દોને અંડરલાઈન કરી દેવી, એ શબ્દોના અર્થને સમજવા, તેના ભાવ, તેનો ભાવાર્થ શું છે, કવિ અહીંયા શું કહેવા માંગે છે, તે બી તમારે સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ 2ની અંદર હું તમને આઈ નોટબુકના જે પ્રશ્નો છે એ સમજાવીશ. તો ચાલો આવજો.